આજે ગોંડલમાંથી એક દુઃખદ ઘટના સામે આવી। એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબ્યા અને બાદ ત્રણેય બાળકોના મોત થયા અને એક બાળક અત્યારે હાલ ગંભીર છે। પણ આ જ પરિસ્થિતિના વચ્ચે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર છે ગણેશ ગોંડલ એ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા। આખો આ મામલો શું છે, બાળકોના કેવી રીતે મોત થયા છે અને અત્યાર સુધીમાં જે ગંભીર બાળક છે એની પરિસ્થિતિ શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ગોંડલ પોતાના રાજકારણને લઈને ઘણી બધી વખત ચર્ચામાં આવતું હોય છે અને આ જ રાજકારણમાં જો કોઈ ચર્ચામાં રહેતા હોય છે તો એ છે ગણેશ ગોંડલ। પણ આજે જ્યારે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો ત્યારે તરત જ ગણેશ ગોંડલ છે તે હોસ્પિટલ પહોંચ્યા હતા। સૌથી પહેલા તો આજે ઘટના છે અને જે બાળકોના મોત થયા છે એ ઘટનાને લઈને વાત કરવામાં આવે તો ગોંડલના શેમડા ગામમાં કમકમાટી ભરી દુઃખદ ઘટના સામે આવી છે। તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત થયા છે અને એક બાળક ગંભીર છે। આ ગામમાં આવેલી વાડી નજીકના એરિયામાં તળાવમાં રમતા રમતા ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના 3 માસૂમ બાળકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક બાળકની સ્થિતિ ગંભીર છે। બાળકો પાણીમાં ગરકાવ થતા વાડીના માલિક અને પરિવારે ભારે જહેમત બાદ તેમને બહાર કાઢીને ખાનગી કાર મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તબીબોએ આ 3 બાળકોને મૃત જાહેર કર્યા છે। ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચોથા બાળક સાહિલને અત્યારે હાલ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ કપરા સમયે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત જે આખા પ્રમુખ છે અને તેમની જે ટીમ છે એ પણ ત્યાં પહોંચી હતી। આ ઘટનાની જાણ થતા આજ ગણેશ ગોંડલ સહિત જે બીજા લોકો છે એ લોકો પણ ત્યાં તરત પહોંચ્યા હતા। એ પછી તાલુકા પંચાયતના પ્રમુખ હોય અથવા તો પછી ભારતીય જનતા પાર્ટીના જે બીજા નેતાઓ છે, સ્થાનિક રાજકીય અગ્રણીઓ છે, એ લોકો તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી। એટલું જ નહીં, એક જ પરિવારના 3 વહાલસોયા બાળકો જીવ ગુમાવતા અત્યારે હાલ જે પરિવાર છે એના ઉપર આભ તૂટી પડ્યું છે અને આ ગોઝારી ઘટનાથી સમગ્ર પંથકમાં એરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। એટલે જે રીતે આખી આ ઘટના સામે આવી હતી, એક જ પરિવારના 3 બાળકો છે એ લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા હતા અને એ સમયે જ્યારે હોસ્પિટલ ગણેશ ગોંડલ પહોંચ્યા હતા એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। आओ भाई आ खानी है जगह अपनी सीरियस बराबर आप यो रे करो आप बराबर आलो जे આવી છે રોકને બેહારો પકડ बापा की तरम भाई आओ भाई आ खानी है जगह अपनी सीरियस बराबर आप यो रे करो आप बराबर आलो जे આવી છે રોકને બેહારો પકડ बापा की तरम भाई आओ भाई आ खानी है जगह अपनी सीरियस बराबर आप यो रे करो आप बराबर आलो जे આવી છે રોકને બેહારો પકડ बापा की तरम भाई आओ भाई आ खानी है जगह अपनी सीरियस बराबर आप यो रे करो आप बराबर आलो जे આવી છે રોકને બેહારો પકડ। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।